મોર્નિંગ ફ્રેન્ડ્સ, લાસ્ટ લેક્ચરમાં આપણે પ્રકાંડના કાર્યો વિશે સમજ્યા હતા, જેમાં પ્રકાંડના સામાન્ય કાર્યો અને પ્રકાંડના વિશિષ્ટ કાર્યોની વાત કરી હતી. જેમ કે પ્રકાંડ છે એના સામાન્ય કાર્ય શું છે, તો પ્રકાંડ એ પર્ણ દ્વારા તૈયાર થયેલો ખોરાક એનું જુદા જુદા ભાગો સુધી વહન કરે છે અને મૂળ દ્વારા શોષાયેલા પાણી અને ખનિજ દ્રવ્યોને પણ વનસ્પતિના જુદા જુદા ભાગો સુધી પહોંચાડવાનું કામ કરે છે. ત્યાર પછી એનું બીજું સામાન્ય કાર્ય છે કે પ્રકાંડ એ પર્ણ, પુષ્પ અને ફળને એવી રીતે ગોઠવે છે કે જેથી કરીને એમાં પ્રકાશ વિશ્લેષણની ક્રિયા, પરાગયનની ક્રિયા, ફલનની ક્રિયા અને બીજ વિકિરણની ક્રિયા સરળતાથી થઈ શકે. ત્યાર પછી આપણે પ્રકાંડના વિશિષ્ટ કાર્યોની વાત કરી અથવા પ્રકાંડના વિશિષ્ટ કાર્યો માટેના રૂપાંતરણની વાત કરી, જેમાં પ્રકાંડનું ખોરાક સંગ્રહ માટેનું રૂપાંતર, જેમાં વનસ્પતિના ભૂમિગત પ્રકાંડમાં ખોરાકનો સંગ્રહ થાય છે. તો એમાં આપણે વાત કરી કે આદુ, હળદર જેવી વનસ્પતિમાં ભૂમિગત પ્રકારમાં ખોરાકનો સંગ્રહ થાય છે અને એ ખોરાકનો સંગ્રહ કરી માંસલ અને દળદાર બને છે, જેના ઉપર ગાંઠ, આંતરગાંઠ, સલકી પર્ણ, અસ્થાનિક મૂળ જેવી રચના જોવા મળે છે, જેને ગાંઠા મૂળી અથવા રાઇઝોમ કહેવામાં આવે છે. ત્યાર પછી બટાકાની વાત કરીએ તો બટાકામાં ભૂમિગત પ્રકારની સલકી પર્ણોની કક્ષકલિકામાંથી જે નવી શાખાઓ ઉત્પન્ન થાય છે એના ટોચના ભાગે ખોરાકનો સંગ્રહ થઈ અને ગોળ કે લંબગોળાકાર ધારણ કરે છે, જે રચનાને ગ્રંથિલ કહેવાય છે. એટલે કે બટાકામાં ગ્રંથિલ જોવા મળે છે. એના ઉપર આંખ જેવી વિશિષ્ટ રચના જોવા મળે છે, જેના દ્વારા વાનસ્પતિક પ્રજનનની ક્રિયા પણ થઈ શકે છે. સુરણ એ પણ ભૂમિગત પ્રકાર છે, જેમાં ખોરાકનો સંગ્રહ થાય છે અને એને વજ્રકંદ તરીકે ઓળખવામાં આવે છે, જેમાં એક જ આંતરગાંઠમાં ખોરાકનો સંગ્રહ થાય છે. ત્યાર પછી બીજા કેટલાક જમીનની અંદર ઉગતા કંદ અથવા અળવી જેવી વનસ્પતિમાં પણ ભૂમિગત પ્રકારમાં ખોરાકનો સંગ્રહ થાય છે. ત્યાર પછી આપણે વાત કરી હતી આરોહણની. તો કેટલીક વનસ્પતિ જે વેલા સ્વરૂપની વનસ્પતિ છે એમાં પ્રકાંડની કક્ષકલિકા એ સૂત્રમય રચનામાં ફેરવાય છે અને પ્રકાંડ સૂત્રની રચના કરે છે અને વનસ્પતિને આરોહણમાં મદદ કરે છે. જેમ કે કોળું, કારેલા, કૃષ્ણકમળ, કાકડી, તરબૂચ, દ્રાક્ષનો વેલો, તુમડો એટલે કે તુળિયું, આ બધા જે વેલા સ્વરૂપની વનસ્પતિ છે એમાં પ્રકાંડની અગ્રકલિકા અથવા પ્રકાંડની કક્ષકલિકા એ પ્રકાંડ સૂત્રમાં ફેરવાય અને વનસ્પતિને આરોહણમાં મદદ કરે છે. ત્યાર પછી આપણે રક્ષણની વાત કરી હતી. તો કેટલીક વનસ્પતિમાં જે પ્રકાંડ છે એ પ્રકાંડની કક્ષકલિકામાંથી પ્રકાંડકંટક ઉત્પન્ન થાય છે, એટલે કે બે તીક્ષ્ણ અણીદાર રચના ઉત્પન્ન થાય છે, જે વનસ્પતિને ચરતા પ્રાણીઓ સામે રક્ષણ આપે છે. તો એના ઉદાહરણમાં આપણે વાત કરી હતી કે કરમદીમાં અગ્રકલિકા દ્વિશાખી સખત રચનામાં ફેરવાય છે, કંટકીય રચનામાં ફેરવાય છે, જેને પ્રકાંડકંટક કહેવાય છે અને એ પુષ્પ ધરાવતી નથી કે પર્ણ ધરાવતી નથી. મહેંદી અને દાડમમાં કક્ષકલિકા એ પ્રકાંડકંટકમાં ફેરવાય છે, બરાબર, અને વનસ્પતિને રક્ષણ આપે છે. તો આવું મહેંદી અને દાડમમાં જે કક્ષકલિકામાંથી પ્રકાંડકંટક બને છે એ ક્યારેક ક્યારેક પર્ણ અને પુષ્પ જેવી રચના ધરાવે છે. એ સિવાય લીંબુ, બોગનવેલ એમાં પણ પ્રકાંડકંટક જોવા મળે છે. આના ઘણા બધા એક્ઝામ્પલ છે, પણ તમને અમુક જ રચના આપી છે. પછી વાનસ્પતિક પ્રજનનની આપણે વાત કરી હતી. તો કેટલીક વનસ્પતિમાં ભૂપ્રસારી રચના એટલે કે જે એવી વનસ્પતિ કે જેનું પ્રકાંડ થોડુંક જમીનની ઉપર અને થોડુંક બહાર રહેતું હોય એવી વનસ્પતિમાં આ પ્રકારની રચના જોવા મળે છે. તો આપણે ઘાસ, સબૂટી, બ્રાહ્મી જેવી વનસ્પતિમાં અને માર્સિલિયા જેવી વનસ્પતિમાં ભૂસ્તારી દ્વારા વનસ્પતિ પ્રજનન થાય છે. ભૂસ્તારી એટલે પણ સમજાવ્યું હતું કે જમીન નજીકની જે શાખા છે એ જમીનને સમાંતર વિકાસ પામે છે. લાંબી, પાતળી ગાંઠ અને આંતરગાંઠ ધરાવતી શાખાઓ જમીનને સમાંતર વિકાસ પામી એની ગાંઠવાળા ભાગમાંથી અસ્થાનિક મૂળ ઉત્પન્ન થઈ અને નવી વનસ્પતિનું નિર્માણ કરે છે. તો એને ભૂસ્તારી રચના કહેવાય. જળ શૃંખલા અને જળકુંભી જેવી વનસ્પતિમાં ભૂસ્તારિકા રચના જોવા મળે છે. ફુદીનામાં અધોભૂસ્તારી રચના જોવા મળે છે. હંસરાજ અને સ્ટ્રોબેરી જેવી વનસ્પતિમાં વિરો નામની રચના જોવા મળે છે કે
જમીન નજીકની જે શાખા છે પહેલાં ઉપર તરફ કમાન આકારે વૃદ્ધિ પામી પાછી જમીનમાં સ્થાપિત થાય છે, મૂળ ઉત્પન્ન થાય છે અને એમાંથી નવી વનસ્પતિનું નિર્માણ થાય છે. એટલે કે જે સ્ટ્રોબેરી અને હંસરાજ છે એમાં વીરો દ્વારા વનસ્પતિ પ્રજનન થાય છે. ત્યાર પછી શેરડી, ગુલદાઉદી જેવી વનસ્પતિમાં જે પ્રકારનો તલભાગ છે એ પ્રકારના તલભાગમાંથી ઉત્પન્ન થતી નવી શાખા એ જમીન પર આડી પડી જાય છે. પાછી એમાંથી ત્રાંસી એનો વૃદ્ધિ અને વિકાસ થાય છે અને એમાંથી નવી વનસ્પતિનું નિર્માણ થાય છે. તો એ વાનસ્પતિક પ્રજનનનું કાર્ય. પછી કેટલીક વનસ્પતિમાં પ્રકાંડ છે એ પ્રકાશ સંશ્લેષણના કાર્ય માટે રૂપાંતરિત થયેલા છે. જેમ કે શુષ્કોદ્ભિદ વનસ્પતિ, ફાફડાથોર, કલબ છે એ બધી વનસ્પતિમાં યુફોર્બિયામાં એનું પ્રકાંડ છે એ પૌળું, ચપટું, લીલા રંગનું બની અને પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરે છે. કારણ કે શુષ્કોદ્ભિદ વનસ્પતિ એ બાષ્પોત્સર્જનની ક્રિયાનું નિયંત્રણ કરવા માટે એના પર્ણોને ખેરવી નાખે છે. તો પ્રકાશ સંશ્લેષણની ક્રિયા માટે આવી વનસ્પતિના પ્રકાંડ એ લીલા રંગના ચપટા પહોળા બની અને વનસ્પતિને પ્રકાશ સંશ્લેષણમાં મદદ કરે છે. અને ત્યાર પછી લાસ્ટ એક કાર્ય કીધું હતું કે કેટલીક વનસ્પતિના પ્રકાંડે ખોરાક સંગ્રહ અને વાનસ્પતિક પ્રજનન બંને કાર્ય કરે છે. જેમ કે કનકમાં કક્ષકલિકા અને રામબાણમાં પુષ્પકલિકા એ પહેલાં ખોરાકનો સંગ્રહ કરે છે, ત્યાર પછી પિતૃદેહથી છૂટી પડી અને નવી વનસ્પતિનું નિર્માણ કરે છે અને એવી રચનાને પ્રકલિકા તરીકે ઓળખવામાં આવે છે. હવે આપણે વાત કરીએ પર્ણની રચનાની કે પર્ણ કોને કહેવાય. પર્ણ એ પ્રકારના ભાગ ઉપરથી ઉત્પન્ન થતી રચના છે. તો પર્ણની વ્યાખ્યા તો શું થશે? પર્ણ એ પ્રકાંડ ઉપરથી ઉત્પન્ન થતો પાર્શ્વીય એટલે પાર્શ્વ બાજુ પર. પર્ણની વ્યાખ્યા શું આપી શકાય? પર્ણ એ પ્રકાંડ ઉપરથી ઉત્પન્ન થતો પાર્શ્વીય ચપટો લીલા રંગનો બહિર્ભૂત ભેદ કહેવાય. બહિર્ભૂત ભેદ એટલે કે એક ભાગ જે બહારની તરફ ઉત્પન્ન થાય છે. તો એવી રચનાને પર્ણ તરીકે ઓળખવામાં આવે છે. પર્ણ એટલે શું? પર્ણ એટલે કે પ્રકાંડ ઉપરથી પાર્શ્વીય બાજુ પર ઉત્પન્ન થતા ચપટા લીલા રંગના બહિર્ભૂત ભેદને પર્ણ તરીકે ઓળખવામાં આવે છે. આ પર્ણનું મુખ્ય કાર્ય શું છે? તો પર્ણ પહેલાં તો પર્ણ એ પ્રકારના કયા ભાગ ઉપરથી ઉત્પન્ન થાય છે? તો પર્ણ એ પ્રકારના ગાંઠના ભાગ ઉપરથી ઉત્પન્ન થતી રચના છે. આ વસ્તુ આપણે આગળ શીખી ગયા છે કે ગાંઠ કોને કહેવાય? તો પ્રકારના જે ભાગ ઉપરથી પર્ણ ઉત્પન્ન થાય એ ભાગને ગાંઠ તરીકે ઓળખવામાં આવે છે. બીજી આપણે રચનાની વાત કરી હતી કે પ્રકાંડ અને પર્ણ વચ્ચે જે ખૂણો રચાય છે એ ખૂણાને કક્ષ તરીકે ઓળખવામાં આવે છે. એ કક્ષમાં કક્ષકલિકા નામની રચના આવેલી હોય છે અને એ કક્ષકલિકામાંથી નવી શાખાનું નિર્માણ થાય છે અથવા નવી પાર્શ્વીય શાખા બને છે. તો ફરી યાદ રાખજો, પર્ણ એટલે શું? પર્ણ એટલે કે પ્રકાંડ ઉપરથી પાર્શ્વીય બાજુએ પ્રકાંડ ઉપરથી અથવા પ્રકાંડના ગાંઠના ભાગ ઉપરથી ઉત્પન્ન થતા પાર્શ્વીય બાજુએ ઉત્પન્ન થતા ચપટા લીલા રંગના બહિર્ભૂત ભેદને પર્ણ તરીકે ઓળખવામાં આવે છે. પર્ણ એ પ્રકારના જે ભાગ ઉપરથી ઉત્પન્ન થાય છે તેને ગાંઠ તરીકે ઓળખવામાં આવે છે. તો પર્ણમાં ગાંઠ પ્રકાંડ અને પર્ણ વચ્ચેનો જે ખૂણો રચાય છે એ ખૂણાને કક્ષ તરીકે ઓળખવામાં આવે છે. આવી કક્ષમાં કક્ષકલિકા આવેલી હોય છે અને એ કક્ષકલિકામાંથી નવી શાખાનું નિર્માણ થાય છે. બરાબર. હવે આપણે પર્ણની રચનાની વાત કરીએ. પહેલું તો પર્ણ છે એ પર્ણના કાર્યની વાત કરીએ. પર્ણનું મુખ્ય કાર્ય, પર્ણ હરિત દ્રવ્ય ધરાવે છે. લીલા રંગનું છે, હરિત દ્રવ્ય ધરાવે છે એટલે પર્ણ એ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરી અને વનસ્પતિ માટે ખોરાકનું નિર્માણ કરે છે. તો પર્ણનું મુખ્ય કાર્ય પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરી અને ખોરાક બનાવવાનું છે. હવે પર્ણની રચનાની વાત કરીએ તો પર્ણ મુખ્યત્વે 3 ભાગ ધરાવે છે. કયા 3 ભાગ છે? પર્ણ એ 3 ભાગ ધરાવે છે. પર્ણના મુખ્ય 3 ભાગ જોવા મળે છે. કયા 3 ભાગ જોવા મળે છે એની આપણે વાત કરીએ તો પર્ણ એ પર્ણતલ,
આવે છે. પર્ણનો જે ભાગ ગાંઠ સાથે જોડાયેલો છે એ ભાગને પર્ણતલ તરીકે ઓળખવામાં આવે છે. આ જે ઘટના છે એને પર્ણદંડ કહેવાય છે અને આ જે પહોળો લીલા રંગનો ચપટો ભાગ છે એને પર્ણપત્ર અથવા પર્ણફલક તરીકે ઓળખવામાં આવે છે. હવે આપણે પર્ણતલની વાત કરીએ. પર્ણતલ એટલે પર્ણનો નીચેનો ભાગ જે ગાંઠ સાથે જોડાયેલો છે, જેની ઉપરથી પર્ણ ઉત્પન્ન થાય છે, તો એને પર્ણતલ કહેવામાં આવે છે. હવે કેટલીક વનસ્પતિમાં આવા પર્ણતલમાંથી નવી રચના, કેટલીક વનસ્પતિમાં, બધી વનસ્પતિમાં નહીં, કેટલીક વનસ્પતિમાં એના પર્ણતલના ભાગમાંથી બે પાર્શ્વીય જોડિયા પર્ણ જેવા બહિરૂપભેદ ઉત્પન્ન થાય છે, જેને ઉપપર્ણ તરીકે ઓળખવામાં આવે છે. તો ઉપપર્ણ કોને કહેવાય? પર્ણતલ ખ્યાલ આવ્યો. પર્ણનો પ્રકાંડ સાથેનો જે જોડાણવાળો ભાગ છે એ ભાગને પર્ણતલ કહેવામાં આવે છે. કેટલીક વનસ્પતિમાં પર્ણતલના ભાગમાંથી બે પાર્શ્વીય ચપટા પર્ણ જેવા લીલા રંગના બહિરૂપભેદ ઉત્પન્ન થાય છે, જેને ઉપપર્ણ તરીકે ઓળખવામાં આવે છે. આવા ઉપપર્ણ બધી વનસ્પતિમાં જોવા મળતા નથી. જે પર્ણ ઉપપર્ણ ધરાવતું હોય તો એવા પર્ણને ઉપપર્ણીય પર્ણ કહેવાય અને જે પર્ણ ઉપપર્ણ ધરાવતું ન હોય તેને અનુપપર્ણીય પર્ણ તરીકે ઓળખવામાં આવે છે. આપણે ઉપપર્ણની વ્યાખ્યા કીધી કે ઉપપર્ણ કોને કહેવાય? પર્ણતલની પાર્શ્વીય બાજુએથી પર્ણતલમાંથી બે પાર્શ્વ બાજુએ જોડિયા ચપટા બહિરૂપભેદ ઉત્પન્ન થાય છે, લીલા રંગના પર્ણ જેવા હોય છે, જેને ઉપપર્ણ તરીકે ઓળખવામાં આવે છે. આવા ઉપપર્ણ ધરાવતા પર્ણને ઉપપર્ણીય પર્ણ કહેવાય અને ઉપપર્ણ ધરાવતું ના હોય એવા પર્ણને અનુપપર્ણીય પર્ણ તરીકે ઓળખવામાં આવે છે. હવે બીજી એક વિશિષ્ટ ઘટના તમારે યાદ રાખવાની છે. જેમ કે એકતળી વનસ્પતિમાં એનો પર્ણતલનો જે ભાગ છે, જેમ કે શેરડી, મકાઈ જેવી વનસ્પતિ, શેરડી, મકાઈ જેવી વનસ્પતિ જે એકતળી વનસ્પતિ છે, એવી વનસ્પતિમાં પર્ણનો જે તલ ભાગ છે એ તલ ભાગ એ પ્રકાંડને આવરે છે અને ત્યાર પછી પર્ણાગ્ર એટલે કે પર્ણપત્ર ઉત્પન્ન થાય છે. તો પર્ણ એ પ્રકાંડના ભાગને આવરે છે થોડા પ્રમાણમાં અથવા વધારે પ્રમાણમાં, આંશિક રીતે કે સંપૂર્ણ રીતે પર્ણતલ એ પ્રકાંડના ભાગને આવરે છે, તો એવા પર્ણતલને આવરિત પર્ણતલ તરીકે ઓળખવામાં આવે છે. બધી એકતળી વનસ્પતિમાં આ પ્રકારની ઘટના જોવા મળે છે. બરાબર. પર્ણતલ આવરક અથવા આવરિત પર્ણતલ કોને કહેવાય એવો તમને 1 માર્ક્સમાં ક્વેશ્ચન પૂછી શકાય. અને કઈ વનસ્પતિમાં જોવા મળે છે? તો બધી જ એકતળી વનસ્પતિમાં, જેમ કે શેરડી અને મકાઈ જેવી વનસ્પતિમાં એનો પર્ણતલનો જે ભાગ છે એ પહોળો બની અને પ્રકાંડના ભાગને આવરે છે, સંપૂર્ણ રીતે કે આંશિક રીતે પ્રકાંડને ઢાંકે છે, તો એવી રચનાને આવરિત પર્ણતલ તરીકે ઓળખવામાં આવે છે. એકતળી વનસ્પતિમાં જેમ કે શેરડી અને મકાઈ જેવી
એમસીક્યુમાં યાદ રાખવાની છે કે કઈ વનસ્પતિમાં આવરક પર્ણતલ જોવા મળે છે. એકતળી વનસ્પતિ જેમ કે શેરડી અને મકાઈ જેવી વનસ્પતિમાં આવરક પર્ણતલ જોવા મળે છે અને પીનાદાર એટલે કે સિંધી કુંડી વનસ્પતિમાં પીનાદાર નામની રચના જોવા મળે છે. ત્યાર પછી આપણે વાત કરીએ પર્ણના બીજા ભાગની, જેને પર્ણદંડ તરીકે ઓળખવામાં આવે છે. તો પર્ણદંડ આ લાંબો પાતળો દંડ જેવી રચના છે એને પર્ણદંડ તરીકે ઓળખવામાં આવે છે. હવે પર્ણદંડના આધારે પર્ણના પાછા બે પ્રકાર પડે છે. જો પર્ણદંડ ધરાવતું હોય પર્ણ તો એવા પર્ણને સદંડી પર્ણ કહેવાય અને પર્ણદંડ ધરાવતું ન હોય તો એવા પર્ણને અદંડી પર્ણ તરીકે ઓળખવામાં આવે છે. જેમ કે હું કહી શકું કે આ પર્ણ છે એ પર્ણદંડ ધરાવે છે તો એને સદંડી પર્ણ કહેવાય. જ્યારે અહીંયા પ્રકાંડની ગાંઠ ઉપરથી સીધું જ પર્ણ ઉત્પન્ન થાય, પર્ણદંડ ધરાવતું ન હોય તો એને અદંડી પર્ણ તરીકે ઓળખવામાં આવે છે. તો પર્ણદંડના આધારે પર્ણના પાછા બે પ્રકાર પડે છે, સદંડી પર્ણ અને અદંડી પર્ણ. જો પર્ણદંડ ધરાવતું હોય તો એવા પર્ણને સદંડી પર્ણ તરીકે ઓળખવામાં આવે છે અને પર્ણદંડ ધરાવતું ન હોય તો એવા પર્ણને અદંડી પર્ણ તરીકે ઓળખવામાં આવે છે. જેમ કે આમાં પર્ણદંડ છે તો આને સદંડી પર્ણ કહેવાય, આમાં પર્ણદંડ નથી તો એને અદંડી પર્ણ તરીકે ઓળખવામાં આવે છે. હવે આપણે વાત કરીએ પર્ણદંડના કાર્યની. પર્ણદંડનું મુખ્ય કાર્ય શું છે? પર્ણદંડ એ પર્ણફલક અથવા પર્ણપત્રને એવી રીતે ગોઠવે છે કે જેથી કરીને એને પૂરતા પ્રમાણમાં પ્રકાશ મળી રહે અને પ્રકાશ સંશ્લેષણની ક્રિયા વ્યવસ્થિત રીતે કરી શકે. પછી પર્ણદંડનું બીજું કાર્ય છે, પર્ણદંડ એ લાંબો છે, નરમ છે અને એ રચનાના કારણે પર્ણપત્ર એને પૂરતા પ્રમાણમાં પવનને બધું મળી રહે છે જેથી વનસ્પતિમાં ઠંડક પ્રસરે છે. તો પર્ણદંડ એ પર્ણપત્રને પ્રકાશ સંશ્લેષણ પૂરતા પ્રમાણમાં મળી રહે અને પ્રકાશ સંશ્લેષણની ક્રિયા વ્યવસ્થિત રીતે કરી શકે એ રીતે ગોઠવવાનું કાર્ય કરે છે. અને પર્ણદંડના આધારે પર્ણના મુખ્ય બે પ્રકાર છે. જો પર્ણદંડ ધરાવતું હોય તો એવા પર્ણને સદંડી પર્ણ કહેવાય અને પર્ણદંડ ધરાવતું ન હોય તો એવા પર્ણને અદંડી પર્ણ તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછી આપણે વાત કરીએ જેને તમે પર્ણ તરીકે ઓળખો છો, આ લીલા રંગનો પહોળો ચપટો ભાગ જેને પર્ણફલક અથવા તો પર્ણપત્ર તરીકે ઓળખવામાં આવે છે. જે લીલા રંગનું ચપટું પહોળું બૈરું ભેદ છે, જેમાં વચ્ચે મધ્યમાં એક શિરા જોવા મળે છે જેને મધ્ય શિરા તરીકે ઓળખવામાં આવે છે અને એની પાર્શ્વીય બાજુએ બીજી શિરા ઉત્પન્ન થાય છે જેને પાર્શ્વીય શિરા તરીકે ઓળખવામાં આવે છે. આ પર્ણફલક કે પર્ણપત્રનું કાર્ય શું છે? પર્ણફલક છે એ હરિત દ્રવ્ય ધરાવે છે, લીલા રંગનું છે એટલે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરી ખોરાક બનાવવાનું કાર્ય કરે છે. એમાં આવેલી શિરાઓ છે એ શિરાઓ પર્ણપત્રનું માળખું રચે છે. જેમ તમે આપણા શરીરની કલ્પના કરો કે આપણું શરીર માંસ, પેશી અને કંકાલથી બનેલું છે. કંકાલ તંત્રના કારણે આપણા શરીરને ચોક્કસ આકાર મળે છે, હાડકાના કારણે આપણા શરીરને ચોક્કસ આકાર મળે છે. તો એ જ રીતે પર્ણપત્રમાં આ જે શિરાઓ આવેલી છે એ શિરાઓના કારણે પર્ણપત્રને ચોક્કસ આકાર મળે છે. પર્ણપત્રનું માળખું રચવાનું કાર્ય શિરા કરે છે. શિરાઓનું બીજું મુખ્ય કાર્ય શું કહી શકાય? જે પર્ણ દ્વારા જે ખોરાક તૈયાર કર્યો છે અને મૂળ દ્વારા જે પાણી અને ખનિજ દ્રવ્યોનું શોષણ થઈ અને પ્રકાંડ સુધી પહોંચે છે, તો પર્ણના આ ભાગમાં શિરાઓ દ્વારા પાણી, ખનિજ દ્રવ્ય અને ખોરાક એટલે કે પોષક દ્રવ્યોનું વહન કરવાનું કાર્ય શિરા કરે છે. બરાબર. તો આપણે આ રચના શીખ્યા એ પહેલાં આપણે પર્ણફલકની વાત કરીએ. તો પર્ણફલક જે પર્ણપત્ર કહેવાય છે એ પર્ણફલક જુદા જુદા આકારના હોય છે. પર્ણફલક એના આકારની બાબતમાં
ધરાવે છે. પર્ણની ટોચનો જે ભાગ છે એને પર્ણાગ્ર તરીકે ઓળખવામાં આવે છે. પર્ણની કિનારી છે એ પણ વેરિએશન ધરાવે છે. જેમ કે આવી કાચવાળી કિનારી પણ હોઈ શકે અને આવી સળંગ કિનારી પણ હોઈ શકે. ટૂંકમાં પર્ણપત્ર એના આકાર, કદ, એની કિનારી એ બધી બાબતમાં વિવિધતા દર્શાવે છે. જુદી જુદી વનસ્પતિમાં પર્ણપત્રમાં વિવિધતા જોવા મળે છે. તમારે જો પર્ણનો અભ્યાસ કરવો હોય તો જુદી જુદી વનસ્પતિના પર્ણને તમે જોઈ અને એનો અભ્યાસ કરી શકો કે જુદી જુદી વનસ્પતિમાં પર્ણનો આકાર, કદ, એની કિનારી એ બધી બાબતમાં વેરિએશન જોવા મળે છે. પર્ણના ટોચના ભાગને પર્ણાગ્ર તરીકે ઓળખવામાં આવે છે. કેટલાક હાર્ટ શેપ પર્ણ હોય છે, કેટલાક ઓવલ શેપ, કેટલાક ગોળ જેવા હોય છે, કેટલાક ત્રિકોણ જેવા હોય છે, કેટલાક લાંબા હોય છે. ઘણા આકારના પર્ણ જોવા મળે છે. હવે આપણે વાત કરીએ શિરાવિન્યાસની. શિરાવિન્યાસ કોને કહેવાય? પર્ણપત્રમાં શિરાઓના ઉદ્ભવ અને શિરાઓની ગોઠવણીને શિરાવિન્યાસ તરીકે ઓળખવામાં આવે છે. પર્ણમાં શિરાઓના ઉદ્ભવ અને શિરાઓની ગોઠવણીને શિરાવિન્યાસ તરીકે ઓળખવામાં આવે છે. શિરાવિન્યાસના મુખ્ય બે પ્રકાર છે. જેમ કે પહેલો પ્રકાર છે એને જાલાકાર શિરાવિન્યાસ કહેવાય અને બીજો પ્રકાર છે એને સમાંતર શિરાવિન્યાસ કહેવાય. જાલાકાર શિરાવિન્યાસ એ બધી જ દ્વિદળી વનસ્પતિની લાક્ષણિકતા છે. બધી દ્વિદળ વનસ્પતિ જેમાં દ્વિદળ બીજ છે, બે બીજપત્રો જોવા મળે છે, એવી બધી જ દ્વિદળ વનસ્પતિમાં જાલાકાર શિરાવિન્યાસ જોવા મળે છે. હવે જાલાકાર શિરાવિન્યાસ એટલે શું? તો જાલાકાર શિરાવિન્યાસમાં વચ્ચે એક મુખ્ય શિરા હોય છે જેને મધ્ય શિરા તરીકે ઓળખવામાં આવે છે. એમાંથી પછી બીજા ક્રમની, ત્રીજા ક્રમની, ચોથા ક્રમની એમ બધી શિરાઓ, પાર્શ્વ શિરિકાઓ ઉત્પન્ન થાય છે. તો આવા જાલાકાર જાળી જેવી રચના બને છે તો એને જાલાકાર શિરાવિન્યાસ તરીકે ઓળખવામાં આવે છે. અને દ્વિદળ વનસ્પતિમાં આવું જાલાકાર શિરાવિન્યાસ જોવા મળે છે. તમારે જો જાલાકાર શિરાવિન્યાસ જોવું હોય તો તમારી આજુબાજુ જો ક્યાંય પીપળાનું વૃક્ષ હોય કે દ્વિદળ વનસ્પતિનું કોઈ વૃક્ષ હોય તો એના પર્ણને તોડી નાખવાનું, તોડી અને એમાં જાલાકાર શિરાવિન્યાસ જોવાનું. પણ જો તમારે સ્પષ્ટ જાલાકાર શિરાવિન્યાસ જોવો હોય તો પીપળાના પર્ણને નોટમાં કે પેપરમાં મૂકી રાખી કેટલાય દિવસ સુધી સુકાવા દેવાનું. એટલે એ પર્ણપત્રનો ભાગ સુકાઈ અને ખરી પડશે તો તમને એમાં મસ્ત જાલાકાર શિરાવિન્યાસ જોવા મળશે. ત્યાર પછી આપણે વાત કરીએ સમાંતર શિરાવિન્યાસની. તો બધી જ એકદળી વનસ્પતિમાં સમાંતર શિરાવિન્યાસ જોવા મળે છે. જેમ કે ઘાસ, મકાઈ, ઘઉં, બાજરી, જુવાર એટલે કે બધી ધાન્ય પ્રકારની વનસ્પતિ, બધી જ ઘાસ પ્રકારની વનસ્પતિ, શેરડી, મકાઈ આ બધામાં સમાંતર શિરાવિન્યાસ જોવા મળે છે. જેમાં શિરાઓ એકબીજાને આમ સમાંતર વિકાસ પામતી હોય છે, એની ગોઠવણી સમાંતર હોય છે. તો આ સમાંતર શિરાવિન્યાસ છે જે એકદળી વનસ્પતિમાં જોવા મળે છે અને આ જાલાકાર શિરાવિન્યાસ છે જે દ્વિદળ વનસ્પતિમાં જોવા મળે છે. બીજું આ બંને શિરાવિન્યાસના પેટા પ્રકાર યાદ રાખવાના છે. તો એ પેટા પ્રકાર છે અપસારી શિરાવિન્યાસ અને અભિસારી શિરાવિન્યાસ. આ તમારી ટેક્સ્ટબુકમાં એનો ઉલ્લેખ નથી, ફક્ત જાણકારી માટે કહું છું. જો શિરાઓમાંથી નીકળતી શિરિકાઓ એ પર્ણમાં ઉપર તરફ જતી દેખાય તો એને અપસારી શિરિકાઓ કહેવાય છે. જ્યારે પર્ણપત્રમાં નીચે તરફ શિરાઓ ગોઠવાયેલી દેખાય તો એને અભિસારી શિરિકાઓ તરીકે ઓળખવામાં આવે છે. અને શિરાનું કાર્ય આપણે શીખી ગયા કે શિરા છે એમાં વાહક પેશી આવેલી હોય છે, જલવાહક પેશી અને અન્નવાહક પેશી. તો આવી વાહક પેશી એ પાણી, ખનિજ દ્રવ્ય, પોષક દ્રવ્ય એનું વહન કરવાનું કામ કરે છે. પ્લસ શિરાતંત્ર છે એ શિરાઓ પર્ણપત્રનું માળખું રચવાનું કાર્ય કરે છે. તો ફરી એકવાર અહીંયા ધ્યાન. પહેલા પર્ણની વ્યાખ્યા કે પર્ણ કોને કહેવાય? તો પ્રકાંડના ગાંઠના ભાગ ઉપરથી ઉત્પન્ન થતા પાર્શ્વ બાજુએ ઉત્પન્ન થતા ચપટા, પહોળા, લીલા રંગના બહિર્મુખ ભેદને પર્ણ તરીકે ઓળખવામાં આવે છે. પર્ણ જે ભાગ ઉપરથી ઉત્પન્ન થાય, પ્રકાંડના જે ભાગ ઉપરથી
એને ગાંઠ કહેવાય અને પર્ણ અને પ્રકાંડ વચ્ચે જે ખૂણો રચાય છે એને કક્ષ કહેવાય. કક્ષમાં કક્ષ કલિકા આવેલી હોય છે, જે કક્ષ કલિકામાંથી નવી શાખાઓનું નિર્માણ થાય છે. પર્ણનું મુખ્ય કાર્ય પ્રકાશ સંશ્લેષણ કરી ખોરાક બનાવવાનું છે. બરાબર. હવે પર્ણના આપણે મુખ્ય પ્રકાર સમજીએ, પર્ણની રચના સમજીએ તો પર્ણ જે છે એ પર્ણ મુખ્ય 3 ભાગો ધરાવે છે. એક પર્ણતલ, બીજો પર્ણદંડ અને ત્રીજો પર્ણફલક અથવા પર્ણપત્ર. તો પહેલા આપણે પર્ણતલની વાત કરીએ. પ્રકારના જે ભાગ ઉપર પર્ણદંડ વડે પર્ણ જોડાયેલું છે એ ભાગને પર્ણતલ તરીકે ઓળખવામાં આવે છે. કેટલીક વનસ્પતિમાં પર્ણતલના ભાગમાંથી 2 પાર્શ્વીય લીલા રંગના ચપટા બહિર્ભેદ ઉત્પન્ન થાય છે, જે પર્ણ જેવા હોય છે, જેને ઉપપર્ણ તરીકે ઓળખવામાં આવે છે. બધી વનસ્પતિમાં ઉપપર્ણ હોતા નથી. જો ઉપપર્ણ ધરાવતી હોય તો ઉપપર્ણ ધરાવતું હોય તો એવા પર્ણને ઉપપર્ણીય પર્ણ તરીકે ઓળખવામાં આવે છે. અને જો પર્ણ ઉપપર્ણ ધરાવતું ન હોય તો એને અનઉપપર્ણીય પર્ણ તરીકે ઓળખવામાં આવે છે. હવે બીજી કેટલીક વિશિષ્ટતા યાદ રાખવાની છે. કેટલીક વનસ્પતિમાં આવરક પર્ણતલ અથવા આવરિત પર્ણતલ જોવા મળે છે. કઈ વનસ્પતિમાં જોવા મળે છે? તો બધી જ એકતળી વનસ્પતિમાં, શેરડી અને મકાઈ જેવી વનસ્પતિમાં આવરિત અથવા તો આવરક પર્ણતલ જોવા મળે છે. કોને કહેવાય આવરક પર્ણતલ? તો પ્રકાંડ જે પર્ણતલનો ભાગ છે એ પર્ણતલનો ભાગ વિસ્તરણ પામીને પ્રકાંડના ગાંઠ કે અંતર્ગાંઠના ભાગને થોડો કે વધારે આંશિક કે સંપૂર્ણપણે ઢાંકે છે. તો એવી રચનાને આવરક અથવા આવરિત પર્ણતલ તરીકે ઓળખવામાં આવે છે. અને આવી રચના બધી જ એકતળી વનસ્પતિ, શેરડી અને મકાઈ જેવી વનસ્પતિ, ધાન્ય પ્રકારની વનસ્પતિમાં જોવા મળે છે. બીજી વિશિષ્ટતા તમારે યાદ રાખવાની છે પીનાદાર. સિંબી કુળની વનસ્પતિ છે. સિંબી કુળ એટલે કઠોળ વર્ગની વનસ્પતિ. સિંબી કુળની વનસ્પતિમાં એનો પર્ણતલનો જે ભાગ છે એ મણકા જેમ ફૂલે છે. તો એ રચનાને પીનાદાર તરીકે ઓળખવામાં આવે છે. લજામણીમાં પણ પીનાદાર નામની રચના જોવા મળે છે. લજામણી નામની વનસ્પતિમાં પણ પીનાદાર જોવા મળે છે. ત્યાર પછી આપણે વાત કરીએ પર્ણપત્રની. આ જે ચપટો લીલો પહોળો ભાગ છે. ચલો પર્ણતલની વાત થઈ ગઈ. પછી પર્ણદંડ. પર્ણદંડ એ નળાકાર દંડ જેવી રચના છે, નાજુક છે, જે પર્ણપત્રને એવી રીતે ગોઠવે છે કે જેથી એને પ્રકાશ પૂરતા પ્રમાણમાં મળી રહે અને પર્ણપત્રનું હલનચલન પર્ણદંડના કારણે થઈ શકે છે. જો પર્ણદંડ ધરાવતું હોય તો એને સદંડી પર્ણ કહેવાય અને પર્ણદંડ ધરાવતું ન હોય તો એને અદંડી પર્ણ તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછી આપણે પર્ણપત્રની વાત કરીએ તો પર્ણપત્ર અથવા પર્ણફલક એ પર્ણનો ચપટો લીલા રંગનો ભાગ છે, જે હરિત દ્રવ્ય ધરાવે છે, શિરાઓ ધરાવે છે. આ પર્ણપત્ર એ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરે છે અને આ પર્ણપત્રના આકાર, કદ, એની કિનારી, એની સપાટી એમાં વેરિએશન જોવા મળે છે. જુદી જુદી વનસ્પતિના પર્ણપત્ર જુદા જુદા આકાર, કદ અને વિવિધતા દર્શાવે છે, જે તમે જોઈ શકો છો. હવે આપણે બીજી વાત કરીએ કે પર્ણનો જે ટોચનો ભાગ છે એને પર્ણાગ્ર તરીકે ઓળખવામાં આવે છે. આ પ્રકારની જે રચના છે એને પર્ણની ખાંચ અથવા કિનારી કહી શકાય. બરાબર. પર્ણમાં બરાબર મધ્યમાંથી શિરા પસાર થાય છે, એને મુખ્ય શિરા કહેવાય છે અથવા મધ્ય શિરા કહેવાય છે અને એમાંથી બીજી પાર્શ્વીય શિરાઓ ઉત્પન્ન થતી હોય છે. હવે બીજું એના રિલેટેડ બીજું ટોપિક યાદ રાખવાનું છે શિરાવિન્યાસ. શિરાવિન્યાસ કોને કહેવાય? તો પર્ણમાં શિરાઓની ના ઉદ્ભવ અને શિરાઓની ગોઠવણીને શિરાવિન્યાસ તરીકે ઓળખવામાં આવે છે. શિરાવિન્યાસના મુખ્ય 2 પ્રકાર છે. એક જાલાકાર શિરાવિન્યાસ અને બીજો સમાંતર શિરાવિન્યાસ. જાલાકાર શિરાવિન્યાસ કોને કહેવાય? કઈ વનસ્પતિમાં હોય છે? તો દ્વિદળ વનસ્પતિમાં જાલાકાર શિરાવિન્યાસ જોવા મળે છે. કોઈ પણ વનસ્પતિ દ્વિદળ છે કે એકદળ છે એ તમારે ઓળખવું હોય તો કઈ રીતે ઓળખી શકાય? તો જો પર્ણમાં જાલાકાર શિરાવિન્યાસ હોય તો એ દ્વિદળ વનસ્પતિ કહેવાય
અને પર્ણમાં સમાંતર શિરાવિન્યાસ હોય તો એને એકતળી વનસ્પતિ તરીકે ઓળખવામાં આવે છે. જાલાકાર શિરાવિન્યાસમાં મધ્યમાંથી પસાર થતી જે શિરા છે એને મધ્ય શિરા અથવા મુખ્ય શિરા કહેવાય છે. એમાંથી બીજી પાર્શ્વ શિરાઓ ઉત્પન્ન થાય છે. એમાંથી પણ ઘણી બધી શિરિકાઓ ઉત્પન્ન થઈ જાળા જેવી રચના કરે છે, માટે એને જાલાકાર શિરાવિન્યાસ કહેવાય છે. હવે આવા જાલાકાર શિરાવિન્યાસના પણ પાછા બે પેટા પ્રકાર છે જે તમારી ટેક્સ્ટબુકમાં આપેલા નથી. જો શિરિકાઓની ગોઠવણી આમ ઉપર તરફ જતી હોય એવી લાગે તો એને અપસારી શિરિકાઓ કહેવાય, અને જો આમ નીચે તરફ શિરિકાઓ ગોઠવાયેલી લાગે તો એને અભિસારી શિરા તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર